હવે ઘેરથી નીકળ્યા છીએ વાગડી જવા માટે. જો મિત્રો, હવે ઘરેથી નીકળ્યા છીએ વાગડી જવા માટે. વાગડી એવું રામાબેનનું મંદિર છે, વલાસણા જોડે આવ્યું. આજે બીચ છે એટલે આપણે રામાબેનને દર્શન કરવા માટે નીકળ્યા છીએ. જો મિત્રો, આ ગવાડા ગામ. આ ગવાડા ગામનું બસ સ્ટેન્ડ બોર્ડ મારેલું છે. આ વિજાપુર વિસનગર હાઈવે છે. જો મિત્રો, સરદારપુર સીએનજી પંપ, મને બોલો આરે કે વલાણા વિજાપુર હાઈવે. જો મિત્રો, રાજસ્થાનની મારવાડીની ગાયો. જો મિત્રો, આઈ સ્કોર્પિયો આઈ એટલે કાલ કોડિયો વક કરતો દેવું. આ વિજાપુર વિસનગર હાઈવે છે ભાઈ. બરાબર. મારી શોભાસણ ગામ, નારસંગા વીરનું મંદિર. નારસંગા વીરનું મંદિર. આ વાગડીનો ગેટ. શોભાસણથી વાગડી રોડ. મારો ક્લચ છૂટેલી રેસ આપ. જોઈ લો ભાઈ, વાગડી પબ્લિક ચાલતી જાય છે રામદેવ પીર મંદિરના મહારાજ. જોઈ લો મિત્રો, આ સેવા કેમ્પ છે ભાઈ. જોઈ લો મિત્રો, આવું વાગડી. એક બાજુનો ફોટો ડેરિયા અને એક બાજુનો ફોટો આવે વલાસણા. જોઈ લો, આ ફોટો જાય વલાસણા. આ બાજુમાં સેવા કેમ્પ ચાલુ છે. જો કોઈ પણ વ્યક્તિ આ રામાપીરના મંદિરે આવે ને એની મનોકામના અવશ્ય પૂર્ણ જ થાય છે એમ. આ સેવા કેમ્પ જોઈ લો મિત્રો, પબ્લિક ચાલતી જાય છે. જો મિત્રો, બીજો પણ સેવા કેમ્પ ચાલુ છે. જો રામદેવ પીર મહારાજનો નેજો. જો મિત્રો, આ શોભાયાત્રા નીકળી છે રામદેવ પીર મહારાજની. જોઈ લો મિત્રો, ટ્રાફિક. આ બીજો પણ સેવા કેમ્પ જુઓ.
ટ્રાફિક એસપી રાઠોડ બાજુમાં આ વાગડી તરફ જાય રસ્તો. ના મંદિર નદીના કિનાર ઉપર જ આવેલું છે, સાબરમતી નદી. જોઈ લો મિત્રો ટ્રાફિક જો મિત્રો વાગડીમાં રામાપીરનો એટલો મહિમા છે. પબ્લિક જુઓ, ખાલી પબ્લિક જુઓ તમે. આ વાગડી મંદિર તરફ જવાનો રસ્તો. અમે ગાડી અમારી બહાર પાર્ક કરી છે. અમે પગપાળા ચાલતા મંદિર તરફ જઈ રહ્યા છીએ. જો મિત્રો ટ્રાફિક બહુ છે. અમે હવે મંદિરે પહોંચવા આવી ગયા છીએ, પણ બહુ ભીડ છે, પબ્લિક બહુ છે. જો મિત્રો મંદિર તરફ જઈ રહ્યા છીએ અમે. જો આ પબ્લિકનું ટ્રાફિક આજે બહુ છે, આ બીજના હિસાબે. જો મિત્રો મંદિર સામે દેખાઈ રહ્યું છે. જો મિત્રો રામદેવ પીરના નીચે સાબરમતી નદી છે. સાબરમતીના નદીના કિનારે ઉપર છે મંદિર આવેલું છે. જો રામદેવ પીરના એક્ઝેક્ટ બાજુમાં જ સાબરમતી નદી છે. જોઈ લો મિત્રો, સામે રહીને મંદિર બને છે રામાપીરનું. છે કામકાજ ચાલુ છે. જો મિત્રો દર્શન કરવા માટેની લાઈન, જો મંદિરનું કામકાજ ચાલુ છે. જોયો આ પબ્લિકની લાઈન જુઓ મિત્રો. જોઈ લો મિત્રો, રામદેવ પીરના દર્શન કરી લો. જોઈ લો મિત્રો, કામકાજ ચાલુ છે હજી.
કનૈયા ખેડ